કેમ છો વિદ્યાર્થી મિત્રો? દીપ સાહેબ આ વખતે વિજ્ઞાનની અંદર ધોરણ 9 માં નવું ચેપ્ટર લઈને આવ્યા છે અને નામ છે સજીવનો પાયાનો એકમ. તો તમને એ જાણકારી હોવી જોઈએ થોડા ઘણા અંશે કે સજીવનો પાયાનો એકમ શું હોઈ શકે અને આ ચેપ્ટરમાં શું ચર્ચા કરવાના છે સૌથી પહેલા એ જોઈએ. બરોબર છે? તો સજીવનો પાયાનો એકમ મતલબ કે સજીવનું નિર્માણ કઈ જગ્યાએથી થાય છે? તો એનું નામ છે સેલ. સજીવનો પાયાનો એકમ છે કોષ. શું છે? કોષ. અને એને કહેવાય છે સેલ. CELL સેલ. બરોબર? સેલ એટલે કોષ કહીએ છીએ. સેલ એટલે કે નાનો, જેમ કે બેટરીનો સેલ છે તો એને બેટરીનો કોષ કહેવાય. બરોબર છે? તો એ સેલ છે. બરોબર? તો એવા સેલ, એવા કોષ, તો કોઈ પણ સજીવની શું કહેવાય સ્ટાર્ટિંગ, બરોબર છે, ઉત્પાદન કોષથી થાય છે. ચોક્કસ કોષ દ્વારા થાય છે અને એના પછી એક કોષમાંથી બીજા કોષો એના જેવા ઉત્પન્ન થાય છે અને ધીમે ધીમે શરીરનું નિર્માણ થાય છે અથવા તો બીજા સજીવનું નિર્માણ પણ આપણે કોષ દ્વારા કરી શકીએ છીએ. તો એનું નામ છે કોષ. કદાચ લેટિન શબ્દ છે સેલ્યુલા. લેટિન શબ્દ સેલ્યુલા. આ શબ્દ ઉપરથી સેલ નામ પડ્યું છે. બરોબર છે? આને સેલ એટલા ઉપરથી કહેવામાં આવે છે. આઈ થિંક 1665 માં 1665 ની આસપાસ સૌથી પહેલો વૈજ્ઞાનિક આવ્યો હતો અને નામ હતું, શું નામ હતું? સૌથી પહેલા યાદ કરો તમે, 8મા ધોરણમાં ચેક કર્યું હતું. રોબર્ટ હુક. યસ, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા 1665 માં કોષનો આવિષ્કાર કર્યો એવું સમજવામાં આવે છે. એટલે એનો મતલબ કે રોબર્ટ હુકે કર્યું હતું શું? તો રોબર્ટ હુકે પોતાના બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં, શું કહેવાય બીજું સૂક્ષ્મદર્શક યંત્રને? ઇંગ્લિશમાં માઇક્રોસ્કોપ કહી શકાય. બરોબર છે? માઇક્રોસ્કોપ. તો માઇક્રોસ્કોપ નું ડેવલપમેન્ટ એને કર્યું હતું. પોતે જાતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું અને કોઈ ઝાડની છાલનો કોષ એટલે કે એના સાથે સરખાવ્યું હતું બાટલીના બૂચ. જે બૂચ આવે, બરોબર છે, એના નાના આડછેદને કાપ્યો તો ભાગને, બૂચનો ભાગ હતો એમાં રહેલા છેદમાં મધપૂડાની નાના ખાના જેવી રચના જોઈ. બરાબર છે? સૌથી પહેલા રોબર્ટ હુકે શું જોયું? તો કે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જે પેલો બાટલીનો બૂચ હોય એનો આડછેદ કાપ્યો તો તે એના આડછેદની અંદર નાના નાના મધપૂડાના ખાના હોય એવી રચના એના સૂક્ષ્મદર્શક યંત્રની અંદર દેખાઈ. બરોબર છે? અને દરેક નાના નાના ખાનાના, આજે દરેક નાના ખાના જેવી રચના હતી મધપૂડાની, એને કોષ નામ આપ્યું કે આને એક નાનો કોષ કહી શકાય. બરોબર છે? એટલે સૌથી પહેલું નામ આપ્યું છે આ રીતે કે એક કોષ છે અને નામ આપ્યું છે રોબર્ટ હુકે. બરોબર છે? અલગ અલગ વૈજ્ઞાનિકોએ પછી આખા કોષની અલગ અલગ એના અંગો વિશે, મતલબ કે કોષના અલગ અલગ ભાગો વિશે જાણકારી આપી. બરોબર છે? તે વૈજ્ઞાનિકો વિશે આપણે હવે જાણીશું. તો સૌથી પહેલા કોષ. તો કોષ આપણને કેવી રીતે મદદ કરે છે? તો આપણી શરીરની અંદર, જેમ કે આપણે કેવા સજીવ છે, તો સજીવમાં લગભગ બે ભાગ પડે છે. એક કોષી સજીવ હોય અને એક બહુકોષી સજીવ હોય. બરોબર છે? એક કોષી સજીવમાં એક જ કોષ રહેલો હોય છે. બહુકોષી સજીવમાં, જેમ કે આપણા શરીરમાં, તો અલગ અલગ પ્રકારના ઘણા બધા કોષ રહેલા હોય છે. બરોબર છે? અને અલગ અલગ કોષો અલગ અલગ પ્રકારના ક્રિયા કરે છે. ક્લિયર વાત છે? તો સૌથી પહેલા તો આપણે આ રોબર્ટ હુકે જેમ સૂક્ષ્મદર્શક યંત્રમાં જે કોષની રચના જોઈ એ પ્રમાણે અલગ અલગ વૈજ્ઞાનિકોએ શું શું કામ કર્યું છે એની ચર્ચા કરીએ. બરોબર છે? આને સ્ક્રીનશોટ લઈ લેજો તમે એકવાર.
ચલો પહેલો તો રોબર્ટ હુક જ હતો એટલે ડાયરેક્ટ નામ લખી શકીએ રોબર્ટ હુક અને એણે પોતાના બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં મધપુડાના બાટલીના બૂચમાં મધપુડાના નાના ખાના જેવી રચના જોઈ. બરોબર છે. બીજા નંબરમાં આવે છે લ્યુવેનહોક. લ્યુવેનહોક આની અંદર એવા નામ તમે વૈજ્ઞાનિકોના જોશો હોક કે જાણે પેલા હોલીવુડનું પિક્ચર ની અંદર પેલા હીરોના નામ હોય એવા બધા નામ આમાં જોવા મળશે. બરોબર છે. યસ. એટલે અહીંયા જેમ કે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ પિક્ચર જોતા હોય તેમાં કંઈક આવા નામ જોવા મળે લ્યુવેનહોક ને એવું બધું. બરોબર છે. તો લ્યુવેનહોક નામનો બીજો વૈજ્ઞાનિક આવ્યો છે કદાચ એના પછી એટલે 1674 ની આસપાસ. આ 1665 માં આવ્યો હતો. 10 વર્ષનો ગેપ હશે. બરોબર છે. તો લ્યુવેનહોક આવ્યો એને શું કર્યું તો સૌથી પહેલા એને પોતાના બનાવેલા સૂક્ષ્મદર્શક જાણે બધા વૈજ્ઞાનિકો તો જાણે પોતાના જ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવતા જાણે બીજાના સૂક્ષ્મદર્શક યંત્ર પર વિશ્વાસ ના હોય એમ. બરોબર છે. તો એને સૂક્ષ્મદર્શક યંત્રમાં પોતાના બનાવેલ સૂક્ષ્મદર્શક યંત્રમાં શું કર્યું તો કે સૌથી પહેલા એણે જે બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવોના સૂક્ષ્મદર્શક યંત્રની અંદર નિરીક્ષણ કર્યું. સૌ પ્રથમ બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવોનું નિરીક્ષણ કર્યું. એસક્યુ માં પૂછાશે ધ્યાન રાખજો કે સૌથી પહેલું બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવોનું નિરીક્ષણ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા કોણે કર્યું હતું તો લ્યુવેનહોક નામ યાદ આવવું જોઈએ. બરોબર છે. યસ. અને પછી એણે કોષ કેન્દ્રનું પણ નિરીક્ષણ કર્યું સાથે સાથે. શાનું નિરીક્ષણ કર્યું? કોષ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું. બરોબર છે. જેવો લ્યુવેનહોકનો પતે એના પછી બીજો ત્રીજા નંબરનો આવે છે સાયન્ટિસ્ટ એનું નામ છે કંઈક રોબર્ટ બ્રાઉન. બરોબર છે. રોબર્ટ બ્રાઉને શું કર્યું તો રોબર્ટ બ્રાઉને જે ગોળાકાર કોષકાય જેવી રચના જોઈ એને. રોબર્ટ બ્રાઉને કોષમાં ગોળાકાર કોષકાય જેવી રચના જોઈ અને એને કોષ કેન્દ્ર નામ આપ્યું. મતલબ કે આણે ખાલી નિરીક્ષણ કર્યું હતું. આને ખાલી સૂક્ષ્મદર્શકની અંદર ખાલી નિહાળ્યું હતું કે કેવું સુંદર લાગે છે એવું. પણ આને તો શું નામ આપ્યું કે જે અંદર જે પેલું ગોળાકાર કોષકાય જેવી રચના અંદર દેખાય છે કોષની અંદર વચ્ચે નાની તો એને નામ આપી દીધું કે આ કોષ કેન્દ્ર જવું જોઈએ. બરોબર છે. ક્લિયર વાત છે. તો એનું નામ છે રોબર્ટ બ્રાઉને એવું કર્યું છે. પછી રોબર્ટ બ્રાઉન પછી ચોથા નંબરના સાયન્ટિસ્ટ આવે છે એનું નામ છે પરકિન્જે. બરોબર છે. ઉપર લખીએ થોડુંક સમાવા જોઈએ. પરકિન્જે આ ભાઈ શું કરે છે તો પરકિન્જે શું કર્યું સૌથી પહેલા તો એને જે કોષરસનું અવલોકન કર્યું કોષનું અવલોકન કરતા એની અંદર જીવંત જીવરસ જોયો અને એને કોષરસ નામ આપ્યું. એટલે આ જીવરસ છે એને જ એને કોષરસ કીધો. બરોબર છે. એટલે સૌથી પહેલા કોષરસ અથવા જીવરસનું નિરીક્ષણ કોણે કર્યું હતું તો પરકિન્જે. બરોબર છે. જે જીવંત હતો એનો મતલબ કે જે આ કોષરસની વાત થઈ છે એ જ કોષરસ. બરોબર છે. પરકિન્જે સૌથી પહેલા જીવરસનું નિરીક્ષણ કર્યું અને એને નામ પણ આપ્યું કે આ જીવરસ હોવો જોઈએ અંદર જે જીવંત દ્રવ્ય જે છે એને
જીવંત દ્રવ્ય લખી અંદર શબ્દ જીવંત દ્રવ્ય જોયું જેને જીવરસ નામ આપ્યું એવું કહી શકાય. બરોબર છે. એના પછી 5મા નંબરમાં બે આયા, સ્લેડન અને સ્વોન. બરોબર છે. સ્લેડન અને સ્વોન એના ઇંગ્લિશમાં નામ જોવા જેવા છે કંઈક. બરોબર છે. તો સ્લેડન અને સ્વોન નામના બે સાયન્ટિસ્ટ આયા અને એમણે સૌથી પહેલા શું કર્યું તો એને આખો જે કોષ છે એના કોષકાય જેવી રચના. બરોબર છે. એટલે સૌથી પહેલો જે કોષવાદ રજૂ કર્યો હોય એવું કહી શકાય. મતલબ કે કોષવાદ એટલે શું તો આખો જે કોષની અંદરની જે ઘટનાઓ થઈ રહી છે અથવા એના જુદા જુદા ભાગ છે તો એના વિશે સંપૂર્ણ માહિતી પછી આ લોકોએ આપી છે. એટલે સૌથી પહેલો કોષવાદ રજૂ કર્યો એવું કહી શકાય. સૌ પ્રથમ કોષવાદ રજૂ કર્યો આ બંને એવું કહી શકાય. અને એની અંદર અલગ અલગ જે ઘટકો છે મતલબ કે જે કોષ રસ છે, કોષ કેન્દ્ર છે, અંદરના કોષ છે તે બધાનું સંપૂર્ણ ચોક્કસ નિરીક્ષણ કર્યું એવું કહી શકાય આ બે. બરોબર છે. એના પછી શું આવે છે વિર્સોવ કેવું કંઈક નામ છે. બરોબર. વિર્સોવે શું કર્યું તો જે આ કોષવાદ રજૂ કર્યો તો એના પછી અમુક સમય બાદ એને આધુનિક કોષવાદ આપ્યો. આધુનિક કોષવાદ આપ્યો મતલબ કે આધુનિક જે રચના કહી શકાય કોષના, આધુનિક એના ભાગ જે કોષ છે એના નામ આપ્યા અને એને રજૂ કર્યો, એના આધુનિક કોષવાદ કીધો. અને 7મા નંબર ઉપર છે અને એનું નામ છે કેમિલો ગોલ્ગી. શું નામ છે? કેમિલો ગોલ્ગી. બરોબર છે. તો કોષની અંદર એક બહુ જ અગત્યનો ભાગ છે કે જે કોષમાં શર્કરા બનાવવાનું કામ કરે છે, પેકેજિંગ કરવાનું કામ કરે છે, ખોરાકને એક જગ્યાએથી કોષમાં અને ત્યાંથી કોષની બહાર અથવા બીજા કોષમાં લઈ જવાનું કામ કરે છે અને એનું નામ છે ગોલ્ગી પ્રસાધન. બરોબર છે. તો કે ગોલ્ગી પ્રસાધન નું નિરીક્ષણ કર્યું અને તેનું નામ આપ્યું. એટલે એના નામ ઉપરથી જ છે ગોલ્ગી પ્રસાધન કીધું એને. એ જે અંગ હતો કોષનો એને શું કીધું? ગોલ્ગી પ્રસાધન. એ કેમિલો ગોલ્ગી એનું નામ હતું, એના ઉપરથી નામ આપ્યું છે. તો અલગ અલગ વૈજ્ઞાનિકો વિશે તમને અલગ અલગ વસ્તુ પૂછાઈ શકે છે જેની જાણકારી તમને હોવી જોઈએ દરેકમાં કે કયા વૈજ્ઞાનિકે શું શોધ કરી છે. બરોબર છે. તો રોબર્ટ હુક સૌથી પહેલા 1665 માં આવ્યો અને એણે જોકે ઈસવીસનની જરૂર નથી એટલે ઈસવીસન યાદ રાખવાની જરૂર નથી, પણ રોબર્ટ હુક એટલે સૌથી પહેલા કોષની રચના એવરેજ કઈ સાલથી થઈ તો એ યાદ આવવું જોઈએ કે એવરેજ 16મી સદી હતી, 1665મી સાલ જેવું હતું એવું યાદ આવવું જોઈએ. તો સૂક્ષ્મદર્શક યંત્રમાં બાટલીના બૂચમાં જે મધપૂડાના નિર્જીવ બાટલીનો જે નિર્જીવ બૂચ હતો સૌથી પહેલા રોબર્ટ હુકે જે જોયું હતું એ નિર્જીવ કોષ જોયું હતું. માત્ર એને જે બાટલીનો બૂચ હોય એનો જે છેદ જોયો હતો એની અંદર મધપૂડાના નાના ખાના જેવી રચનાઓ જોવા મળી એને અને એને કોષ નામ આપી દીધું કે આ જે નાના નાના કોષ હોવા જોઈએ આવું. બરોબર છે. એટલે આ નિર્જીવ હતું. આ જે નાના નાના જે ખાના જોયા હતા એ કેવું હતું? નિર્જીવ હતું. એના પછી લ્યુવેન હોક આવ્યો. એણે શું કર્યું હતું તો કે સૂક્ષ્મદર્શક યંત્રમાં સૌપ્રથમ બેક્ટેરિયાના સૂક્ષ્મજીવોનું નિરીક્ષણ કર્યું અને પછી કોષ કેન્દ્રનું પણ નિરીક્ષણ કર્યું. બરોબર છે. એટલે સૌથી પહેલા બેક્ટેરિયાના સૂક્ષ્મજીવોનું નિરીક્ષણ લ્યુવેન હોકે કર્યું છે. રોબર્ટ બ્રાઉન આવે અને જે ગોળાકાર કોષ હતો એ કોષને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયો તો એની અંદર વચ્ચોવચ્ચ જે ગોળાકાર કોષકાય જેવી રચના જોવા મળી એને કહી દીધું કે આ કોષ કેન્દ્ર હોવું જોઈએ. બરોબર છે. એના પછી આવ્યો પરકિંજે. પરકિંજે શું નામ આપ્યું તો કે એણે જે દ્રવ્યની રચના જોઈ, અંદર જીવંત દ્રવ્ય છે કોષની અંદર તો એ દ્રવ્યને એણે શું કીધું? આ જીવરસ હોવું જોઈએ. એટલે કે એના ભવિષ્યમાં પછી આપણે કોષરસ તરીકે ઓળખ્યો એ જીવરસ.
બરોબર છે. સ્લેડર અને સ્વાન આયા એને સૌપ્રથમ કોષવાદ રજૂ કર્યો, મતલબ કે કોષો વિશેની સંપૂર્ણ માહિતી છે એમને રજૂ કરી આખી. બરોબર છે. એ રજૂ કર્યા પછી એનો બેઝ લઈ અને આધુનિક કોષવાદ રજૂ કર્યો છે વિર્સોવે. બરોબર. અને પછી કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનની શોધ કરી. બરોબર. યસ. એટલે સ્લેડર અને સ્વાનમાં બીજું લખવું હોય તો શું લખી શકાય કે વનસ્પતિઓ અને પ્રાણીઓ છે, વનસ્પતિ અને પ્રાણીઓ એ કોષના બનેલા હોવા જોઈએ, કોષના બનેલા હોવા જોઈએ. બરોબર. મતલબ કે વનસ્પતિ અને પ્રાણીઓનો પાયાનો એકમ શું હોવો જોઈએ? કોષ હોવો જોઈએ. બરોબર છે. યસ, પાયાનો એકમ કોષ હોવો જોઈએ. કોષ હોવો જોઈએ. અને વિર્સોવે જે આધુનિક કોષવાદ આપ્યો હતો એ આધુનિક કોષવાદ એટલે શું? તો એને શું માહિતી આપી હતી આધુનિક કોષવાદમાં? તો કે એક કોષમાંથી બીજા નવા કોષનું સર્જન થાય છે, મતલબ કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા, એટલે પહેલા જે કોઈ કોષ હોય કોષમાંથી નવા કોષનું નિર્માણ થાય છે. બરોબર છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતા. સ્લેડર અને સ્વાને કીધું કે જે વનસ્પતિ અને પ્રાણીઓ છે એ દરેક છે એ કોષના જ બનેલા હોવા જોઈએ, મતલબ કે કોષ છે એમનો પાયાનો એકમ છે. અને એના આધુનિક કોષવાદમાં વિર્સોવ શું કહે છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોષ છે, મતલબ કે આપણા જેવા કોષ છે તો આપણે બીજા કોષને જન્મ આપી શકીએ છીએ. બરોબર છે. હવે એ જ જોવાનું છે કે એક કોષી સજીવો અને બહુકોષી સજીવો અને એમાંથી કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે એની ચર્ચા કરીએ. બરોબર છે. તો સૌથી પહેલા ભાગ પાડી દઈએ એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. ચલો હવે આપણે જોવાના છે કે એક કોષી સજીવ અને બહુકોષી સજીવ, મતલબ કે કોઈ સજીવ છે, અહીંયા લખીએ આપણે, ભાગ પાડી દઈએ એને. કોઈ સજીવ લઈ લઈએ તો સજીવમાં બે ભાગ પડે. એક છે એક કોષી સજીવ, બીજો છે બહુકોષી સજીવ. બરોબર છે. હવે સાદી ભાષામાં રચના કરીએ, વાત કરીએ તો સૌથી પહેલા તો સમજવું જોઈએ એક કોષી સજીવ હશે કેવો, એ કેવી રીતે કામ કરતો હશે એની ચર્ચા કરીએ. તો બહુ સારી અને સાદી ભાષામાં એક વખત મગજમાં ક્લિયર કરી દો, એટલે 10મા કે 12મા ધોરણ સુધી તમને એક કોષી સજીવ આવે તો મગજમાં ક્લિયર હોવું જોઈએ. એક કોષી સજીવ એટલે શું? તો એક કોષી સજીવ મતલબ કે એ સજીવની અંદર માત્ર એક જ કોષ હોવો જોઈએ. બરોબર છે. એમાં જમવાથી માંડી, મતલબ કે ખાવાથી માંડીને જવા સુધીની બધી ક્રિયા શું કરતો હોય? એક જ કોષ કરતો હોય, તેને એક કોષી સજીવ કહેવાનું. પડે છે ખબર? અને બહુકોષી સજીવમાં શું હોય? તો દરેક ક્રિયાઓ કરવા માટે, શરીરમાં જીવન જરૂરી દરેક ક્રિયા કરવી છે તો એ ક્રિયા કરવા માટે એક અલગ અલગ અંગો હોય, અલગ અલગ પેશીઓ હોય અને અલગ અલગ કોષો હોય. બરોબર છે. સાદી ભાષામાં વાત કરીએ ને તો બહુકોષી સજીવમાં ખાલી નોટ કરવા લખી શકાય તો બહુકોષી સજીવમાં શું હોય? કોષ હોય. સૌથી પહેલા પાયાનો એકમ શું હોય? કોષ હોય. ઘણા બધા જે કોષ છે એ ભેગા થાય, ઘણા બધા કોષ ભેગા થાય એટલે શું બનવાનું છે? પેશી બને. કોષ ભેગા થઈ અને ચોક્કસ પેશી બનાવે. બરોબર છે. જેમ કે રુધિરની પેશીઓ હોય, રુધિર વાહિનીની જે પેશીઓ હોય છે, સ્નાયુ પેશી હોય, બરોબર છે, મેદ પેશી કે કોઈ પણ. તો ઘણી બધી પેશીઓ હોય છે આપણા શરીરમાં અંદર, અને આ બધી પેશીઓ ભેગી થાય અને પછી બનાવે છે અંગ. શું બનાવે? અંગ. અને આ અંગ બધું ભેગા થાય અને પછી બને છે સજીવ, શરીર તૈયાર થાય. ક્લિયર વાત છે? એટલે પાયાનો એકમ કોષ છે બહુકોષી સજીવમાં. ઘણા બધા કોષ હોય છે, ઘણા બધા કોષ ભેગા થઈ એક પેશી બનાવે, ઘણી બધી પેશીઓ ભેગી થઈ એક અંગ બનાવે, અને ઘણા બધા અંગ ભેગા થઈ અને એક સજીવનું નિર્માણ કરે છે. તો આ ખ્યાલ હોવો જોઈએ તમને લોકો. બરોબર વાત છે. હવે
આગળ ચર્ચા કરીએ તો એક કોષી સજીવમાં શું લખી શકાય? એક કોષી સજીવમાં દરેક ક્રિયાઓ માત્ર એક જ કોષ દ્વારા થાય. પહેલા તો લખીએ કે એક કોષી સજીવમાં માત્ર એક જ કોષ આવેલો હોય છે. એક કોષી સજીવમાં એક જ કોષ આવેલો હોય છે અને દરેક ક્રિયાઓ માત્ર એક જ કોષ દ્વારા થાય છે. બરોબર છે. બહુકોષી સજીવની અંદર શું હોય છે? તો બહુકોષી સજીવમાં ઘણા બધા કોષ આવેલા હોય છે. બહુકોષી સજીવમાં ઘણા બધા કોષ આવેલા હોય છે. અને ઘણા બધા કોષ છે એ આ અલગ અલગ કોષ દ્વારા પેશીની રચના થઈ દરેક ક્રિયાઓ અલગ અલગ રીતે કરે છે. બરોબર છે. ઘણા બધા કોષ આવેલા હોય છે અને ઘણા બધા કોષમાં અલગ અલગ કોષ ભેગા થઈ અને પેશીની રચના કરે છે અને પેશીની રચના થઈ દરેક ક્રિયાઓ અલગ અલગ કરે છે. મતલબ કે ઉત્સર્જન સાથે જોડાયેલી ક્રિયા હોય તો એના માટે અલગ પેશી હોય. બધા કોષ ભેગા થઈ અને એક ઉત્સર્જનની અલગ પેશી બનાવે અને એ પેશીઓ છે એ ઉત્સર્જનની ક્રિયા કરે. શ્વસન માટે પણ અલગ પેશીઓ નિર્માણ થઈ અને નાકથી ફેફસા સુધીની જે બધી વાહિનીઓ છે એના માટે અલગ પેશીની રચના થાય અને પછી શ્વસનની દરેક ક્રિયાઓ એ પેશીઓ દ્વારા થતી હોય. બરોબર છે. તો આ રીતે થાય છે. આગળ જોઈએ તો એક કોષી સજીવમાં કોષોનું નિર્માણ જે વિભાજન દ્વારા થાય છે. કોષ વિભાજન દ્વારા નવી સંતતિનું નિર્માણ થાય છે. આની અંદર શું થાય છે? બહુકોષી સજીવમાં એક કોષમાંથી પૂર્વ અસ્તિત્વ ધરાવતા એક કોષમાંથી બીજા કોષનું સર્જન થાય છે. મતલબ કે સૌથી પહેલા જે એક નાના કોષનું બહુકોષી સજીવનું નિર્માણ થયું હોય તો સૌથી પહેલા નિર્માણ તરીકે એક નાનો કોષ, એક નાનો યુગ્મનજ તરીકે એક નાનો જ કોષ હોય છે અને પછી એના અંદર અલગ અલગ નવા કોષોની રચના થાય છે. નવી પેશીઓ અને નવા અંગોની રચના થઈ અને પછી સ્વતંત્ર નવો કોષ જન્મ લે છે. તો બહુકોષીમાં શું થાય કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ હોય એમાંથી એક નાના કોષનું નિર્માણ થાય અને પછી એમાંથી કોષ વધી અને બીજા કોષનું સર્જન કરે છે અથવા બીજા સજીવનું સર્જન કરે છે એવું કહી શકાય. અને આમાં શું થાય કે કોષોનું વિભાજન થાય. મતલબ કે કોઈ પ્રાણી છે જેમ કે અમીબા એક કોષી સજીવ છે તો એના એક આખો કોષ છે અમીબાનો, તો એના બે ભાગ પડી જાય અલગ અલગ ને પછી સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે. આપણે એવું જોઈ ગયા છે. તો અમીબા એ રીતે કોષ વિભાજન કરે છે. આમાં એક કોષી સજીવમાં એક્ઝામ્પલ તરીકે શું આવી શકે? તો એક કોષી સજીવમાં અહીંયા એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ અમીબા, પછી પેરામીશિયમ, પછી ક્લેમિડોમોનાસ વગેરે 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 શું છે? એક કોષી સજીવો છે. બહુકોષી સજીવમાં એક્ઝામ્પલ તરીકે શું લઈ શકો તમે? તો કે સાદી ભાષામાં વાત કરીએ તો પ્રાણીઓ બધા જ આવી જશે આમાં, વનસ્પતિઓ બધી જ આવી જશે.
બરોબર છે, અને યીસ્ટ સિવાયની ફૂગ, યીસ્ટ સિવાયની ફૂગ બધી આમાં આવશે. બરોબર છે. તો વનસ્પતિઓ, પ્રાણીઓ, યીસ્ટ સિવાયની ફૂગ, અમુક બેક્ટેરિયા પણ બહુકોષી સજીવમાં આવે છે. બરોબર છે. તો આ બધા બહુકોષી સજીવના ઉદાહરણ થઈ ગયા. તો તમને કાં તો તફાવત આપવાનો કે કાં તો ટૂંકનો જ આપવાની કે તમે આ રીતે દર્શાવી શકો છો. ફાવશે? બરોબર છે. યસ. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. તો સજીવોમાં કોષની વહેંચણી કઈ રીતે થાય છે? સજીવોમાં શ્રમ અથવા તો કાર્યની વહેંચણી, મતલબ કે સમજી લો કે એક કોષી સજીવ છે તો એની અંદર કાર્યની વહેંચણી કેવી રીતે થાય? તો આપણે આગળ જોઈ ગયા કે એક કોષી સજીવમાં માત્ર એક જ કોષ દ્વારા દરેક કાર્ય થાય છે. બરોબર છે. મતલબ કે સૌથી પહેલા તો સજીવ વિશે વાત કરીએ. સૌથી પહેલા સજીવ વિશે વાત કરીએ તો કે દરેક સજીવમાં ચોક્કસ કદ અને આકારની રચના ચોક્કસ કાર્ય કરવા માટે થાય છે. કાર્ય કરવા માટે થાય છે. બરોબર. ધારો કે અલગ અલગ પ્રાણીઓ છે, અલગ અલગ રીતની રીતભાત હોય, મતલબ કે અલગ અલગ ખોરાક ખાતા હોય, અલગ અલગ રીતનું જીવન જીવતા હોય છે, અલગ અલગ વિસ્તારમાં વસવાટ કરતા હોય છે. કેટલાક પ્રાણીઓ ઠંડા પ્રદેશમાં રહેતા હોય, ગરમ પ્રદેશમાં રહેતા હોય. તો એ પ્રમાણે એમના સજીવના શરીરના કોષોની રચના થઈ હોય કે ચોક્કસ વાતાવરણમાં ટકી શકે. મતલબ કે એમનું ચોક્કસ કદ છે સજીવનું, એમનો ચોક્કસ આકાર છે, તો એ ચોક્કસ વાતાવરણ પ્રમાણે એને ચોક્કસ કાર્ય કરી શકે એમનો સજીવ અથવા એમનું શરીર. એ પ્રમાણેની રચના થયેલી હોય છે કદ અને આકારની. બરોબર છે. તો એમાં એક કોષી સજીવ જે હોય, બરોબર છે, તો એક કોષી સજીવમાં શું હોય છે? તો દરેક કાર્ય માત્ર એક જ કોષ દ્વારા થતું હોય છે. દરેક કાર્ય માત્ર એક જ કોષ દ્વારા થતું હોય છે. મતલબ શું? મતલબ એમ કે સાદી ભાષામાં વાત કરીએ ને આમાં, તો એક જ કોષ દ્વારા કાર્ય થતું હોય છે. એમાં અમુક જે અમીબા જેવા પ્રાણીઓ છે, એક કોષી સજીવ, અમીબા જેવા એક કોષી સજીવમાં ચોક્કસ આકાર કે કદ હોતું નથી. ચોક્કસ આકાર કે કદ હોતું નથી. કારણ શું? કારણ એટલા માટે છે કે ચોક્કસ આકાર અને કદની એમને જરૂર પડતી નથી. કેમ નથી જરૂર પડતી? કારણ કે માત્ર એક જ કોષ એમાં કાર્ય કરે છે. એક જ કોષ છે એ કાર્ય કરે છે. મતલબ કે કોઈ પણ જગ્યાએ જશે, માત્ર એક જ કોષને ચોક્કસ પ્રમાણે કાર્ય કરવાનું છે. તો એવા પ્રાણીઓને ચોક્કસ કદ અને આકારની જરૂર છે નહીં. બરોબર છે. એટલે એક કોષી સજીવોમાં દરેક કાર્યો કોષીય અંગિકાઓ, આ શબ્દ ખાસ યાદ આવવો જોઈએ. એક કોષી સજીવમાં કોષીય અંગિકાઓ દ્વારા દરેક કાર્યો કોષીય અંગિકા દ્વારા કરવામાં આવે છે, અથવા દરેક કાર્યોની વહેંચણી છે એ કોષીય અંગિકાઓ દ્વારા થાય છે. કોષીય અંગિકાઓ એટલે એ કોષ, એમના શરીરમાં અલગ અલગ કોષીય અંગિકાઓ હોય. કોષ એક જ છે પણ એની અંગિકા અલગ અલગ હોય. મતલબ કે એક જ કોષની અંદર ઉત્સર્જન માટેની અલગ અંગિકા હોય છે, પછી શ્વસન માટેની અલગ અંગિકા,
ખોરાકને અંદર લાવવો છે, એનું વિભાજન કરવું છે, બરોબર છે. તો એ ખોરાકના વિભાજન માટે અથવા એના વિઘટન માટે, ખોરાક માટે, તે ખોરાકના વિઘટન માટેની અલગ અંગિકા, એમ એક જ કોષની અંદર અલગ અલગ અંગિકાઓ છે અને દરેક કાર્યો વહેંચેલા હોય છે અંગિકાઓ પ્રમાણે. તો એક કોષી સજીવની આ લિસ્ટ આ રીતે થાય છે. કોષી સજીવમાં કોષીય અંગિકાઓ દ્વારા દરેક કાર્ય થાય છે. એક જ કોષ હોય એ ખરું, પણ એક જ કોષની અંદર પાછું શું છે, કોષીય અંગિકાઓ છે, એના દ્વારા કાર્યો થાય છે અને એના માટે એટલે જ એમાં ચોક્કસ આકાર કે કદની જરૂર પડતી નથી. જ્યારે બહુકોષી સજીવમાં તમે જુઓ, બહુકોષી સજીવ, તો બહુકોષી સજીવની અંદર ઘણા બધા કોષ હોવાના કારણે કોષ હોય છે અને તેમને ચોક્કસ આકાર અને કદની જરૂર પડે છે. બરોબર છે. ચોક્કસ આકાર અને કદની જરૂર પડે છે. વર્ગ કેવી રીતે કરે છે, તો કે ઘણા બધા કોષ ભેગા થઈ પેશીની રચના કરે છે, પેશીની રચના કરે છે અને આ પેશી દ્વારા અલગ અલગ કાર્યો કરવામાં આવે છે. બરોબર છે. એટલે આમાં કોષીય અંગિકાઓ દ્વારા દરેક ક્રિયા થાય છે અને આમાં પેશી દ્વારા દરેક ક્રિયાઓ થાય છે. એટલી વાત છે. એટલે દરેકમાં શ્રમ વિભાજન મતલબ કે કાર્ય કઈ કઈ રીતે થાય છે, તો આમાં કોષીય અંગિકા દ્વારા, આમાં સાદી પેશી તરીકે. બાકી બધું તો તમને થોડી થિયરી લખતા આવડી જાય. બરોબર વાત છે. યસ. બહુકોષી સજીવ અને એકકોષી સજીવનો આ જ માત્ર તફાવત છે કે એમાં અલગ અલગ રીતે કાર્યો કરવામાં આવે છે. બરોબર છે. હવે બીજી એક વાત કરી શકાય કે એટલા માટે જ અહીંયા સજીવનો પાયાનો એકમ કેમ કોષ તરીકે લેવામાં આવે છે. બરોબર છે. તો સજીવના પાયાનો એકમ કોષ તરીકે લેવામાં આવે છે એનું કારણ એ જ કે અહીંયા હું લખી શકું, ચલો ભૂસીને લખીએ. સજીવનો પાયાનો એકમ કોષ છે. કારણ શું? તો કારણ બંને માટે લખવાનું કે જો એક કોષી સજીવ હોય, એક કોષી સજીવમાં કોષના કાર્યનું વિભાજન કોષીય અંગિકા દ્વારા થાય છે. અને બહુકોષી સજીવમાં પેશી દ્વારા થાય છે. બરોબર છે. કાર્ય મતલબ કે એક કોષી સજીવ લો કે બહુકોષી સજીવ લો, કામ શેના દ્વારા થવાનું છે? કોષ દ્વારા જ કામ થાય છે. બરોબર. આમાં શું થાય છે કે કોષની જે કોષીય અંગિકાઓ છે એના દ્વારા કામ થાય છે. આમાં ઘણા બધા કોષ ભેગા થઈને એક પેશી બને છે, એના દ્વારા કામ થાય છે. મતલબ કે બંનેમાં મહત્વનું કામ તો કોના દ્વારા થાય છે? કોષ દ્વારા જ થાય છે. મતલબ કે તેથી કોષ એ સજીવના પાયાનો એકમ છે. બરોબર છે. કેમ પાયાનો એકમ? કારણ કે દરેક ક્રિયાઓ કોષ દ્વારા કરવામાં આવે છે સાદી ભાષામાં, એટલા માટે એને પાયાનો એકમ કોષ કહીએ છીએ. બરોબર છે. આગળ આપણે કોષના અંદરના ઘટકો, એના અલગ અલગ ભાગો વિશે આપણે પછી ચર્ચા કરવાના છે. બરોબર છે. અત્યાર સુધી આજે આટલું જ રાખીએ છીએ. આવતા લેક્ચરમાં નવું જોઈશું કંઈ.